તો હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત આવી જશે આપણે સોશિયલ મીડિયા આશ્રમથી અને આજે ખાસ સોમવાર અને સારા દિવસની શરૂઆત છે. અમારે લપતાભાઈ બાલાતા નથી તો લપતો લપતા બોલો તો સાસ બનાતે. હા હા તો અમારે લપતા આજે જો સાસ ફેરી. માખણ કોણ કાઢશે? મખાન મેં કાઢે સાલમભાઈ. ચાલમભાઈ માખણ કાઢશે. આમાં આવડે. સાયનભાઈ લો તો માખણનું કામ સાલમભાઈ કર્યું છે અને હવે બપોરનું જમવાની તૈયારી થઈ જાય. જાગે નથી, જમવાની તૈયારી હોતી હોય છે. અહીંયા ઘણા બધા જાગી ગયા છે, ઘણા બધા નાવા ગયા છે, ઘણા બધા બ્રશ કરે છે. અને શું છે હેમંતભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શરમ આવતી લાગે જઈ. અને અમુક અમુક જે મહાયોદ્ધાઓ છે એ ખાઈ પીને પાછા હોઈ ગયા છે નાસ્તો કરીને. તો હમણાં સાફ સફાઈનું કામ ચાલુ થઈ જશે અંદરથી બધું. અને મારે શેરો અંકલ જાગી જશે. ગુડ મોર્નિંગ શેરો અંકલ, જય શ્રી કૃષ્ણ. અને જોઈ શકો અમારા અરવિંદભાઈ બેહે ને બેહે. તો આ બાજુ રસોડાનું કામ ચાલુ થઈ ગયું છે. મોટા જબર કુકરની અંદર કંઈક મૂકી દીધું છે. અને આજનું મેનુ શું છે આપણે દિલીપભાઈને પૂછશું. શું છે દિલીપભાઈ? મેનુ છે દેશી ચણા, દેશી ચણા બટાકા સાથે અને રોટલી અને છાસ. વાહ. દેશી ચણા ગ્રેવી છે. હા, તો દેશી ચણા અને બટેકાની ગ્રેવી અને રોટલી અને છાશ એટલે મજા આવી જાય. અને રસોડામાં અત્યારે કાંઈ છે નહીં. અમારા કાવુભાઈ ને પુરાભાઈ ને બધા શું છે? કાવુભાઈ હા કેમ હા શરમાઈ ગયા? આ બાજુ બધા જો વાહરવા તડીકાના બેઠા હશે. શું છે ભીમાતા? સારું હે? તો વાંધો નહીં. તો આ દાદાથી થોડાક મૂંગા છે અને બેરા છે. અને અહીંયા છે. તમારું નામ શું છે? નામ ક્યાં હે? ફક્ત आगरा बस ये હે आगरा का साल है. क्या? आगरा का साल है. आबरा कडाबरा आगरा आगरा आगरा. तो आप नीचे देख के क्यों बोलते हो ऐसे? क्या बोला इसमें क्या बोलूं? इसमें कोई कैमरा में घुसेंगे क्या? नहीं हाँ तो बोलो इसमें इसमें आगरा है. कैमरे में घुसो. नहीं कैमरा नहीं, में कोई घुसो, नहीं घुसो, घुसेगा. घुसो. आगरा ये आगरा ही है. ऐसे मनुभाई बेटा हाँ बेटा बैठा एम. लाल दादा हाँ भाई हाँ हाँ आया ना ले लिया क्या? हाँ नरेश भाई ना. हाँ બેઠા પાણી પાણી થઈ હવે બેઠા તરીકે થોડાક વાહર એમ. વાહ વાહ સારું એટલે તડકો લાગે થોડુંક સારું થઈ. હાલો લાલ દાદા અહીંથી અંદર બેહો. અહીંયા નથી બેહવાનું. હાલો લાલ બાપુ હાલો ક્યાં હાલો? તને ક્યાં ના અધર અધર જાય હાલો જેઠા બેસી અજર તો વहाँ ઉપર જવું છે ઉપર બિલ્ડિંગ નહીં માં. તો જેટલું ચલા આ ઉપર ચડા ઠીક. બોલો ગુડ મોર્નિંગ. બોલો લાલ દાદા ગુડ મોર્નિંગ. બોલો મને નથી આવડતું. અરે હું શીખવાડું ને. ના અરે આવડશે નહીં, આવડશે. નહીં. બોલો બોલો ગુડ મોર્નિંગ. બોલો સીતારામ. તમે સીતારામ કહું લ્યો. આપણે ઈ સીતારામ હાલો બોલો સીતારામ. સીતારામ લ્યો. જય શ્રી પણ એ કૃષ્ણ. મને નથી આવડતું. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ લ્યો. ગુડ મોર્નિંગ બોલો. એ નથી આવડતું. નહીં નહીં ખોટું તમને કેવું મારે. આપણ તમે ટ્રાય તો કરો. એક ફેર બોલ્યા હતા ખબર છે મારે આપણે? એમ નથી આવડતું. બોલો એક ફેર ગુડ મોર્નિંગ. નહીં, નહીં, નહીં. હા જીભ હોય નહીં બરાબર ને મનુ? એ મને આવડતું નથી. લ્યો લ્યો પૈસા કેમ મૂક્યા? તમે જો લાવો હમકના તમે હવે તમારા પૈસાને શું કરવા ગૌઠે પણ? જવા દેતા નથી હાક પર કે બાબા જાઓ. હા તે અમે શું કામ થવા દઈએ? તમે હોય તો તમે કોને પછી રાખશો અહીંયા? સાંભળો હા. તમે ના પાડશો હા તમને પાપ નહીં લાગે? નહીં કઈ શું પાપ થોડું ના લાગે. પડાય ને પાપ લાગે ને હું
કાંઈ પાપ ન લાગે તમે ભૈયા તો પછી અમે અહીંયા કોને હાથ ભાભા જઈ આવો ને પાછા વહી આવજો. ગેટ ક્યાં આવ્યો ખબર છે તમને? ઘેર ગમે ને આવ્યો પણ મને જાવા દે તમે પછી પાછા આવો તમારે કેડી જાવ. ચાલો ભાભા હાલ ભાભા મોર થા ઉઘાડું છે જાવા એમ? દે તને શું કરું? ક્યાં ઉઘાડું છે બધું? તમે ક્યાં જાવા દે? દિવાલ મારી પરથી હું ઉમાચ ન સરે બાપા આપણે ખોટું ન કહેવાય. તો પછી વંડી સડી જોઈએ તમારે. હાલો વંડી સડી જાઓ. ઓલી દિવાલ છે ને ટપી જાઓ હાલો. આપણે કામ ને અહીં જાય લ્યો એવું યાદ આપણું કામ ને નહીં દિવાલ ટપી જાઓ હાલો. આપણે અડધી હોય ને તો હું ન જાઉં. હાલો નહીં તમે દિવાલ ટપી જાઓ હાલો. માર નથી નહીં ના હાલો હાલો ના રે ના હાલો હાલો ઊભા થઈ જાઓ. ના હાલો 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 દિવાલ ઘેરે જ આવશે ઘેરે જ આવશે. ઘેરે શું છે? મારે પૈસા છોડે લઈ આવો ને એમ બીજ મારે કાંઈ મારે ના હું ડાકે મને કોણ ખાવા દે. લઈ જા હું બહુ ના કોઠો ભરીને ઘે જઈને ખાવ એવા ના જે ના ટોળ્યા ફક્ત હે લઈને ભાગ્યા કોઠો ભરીને. હા બેઠા હું તો ચાલીને થાક્યો મારો ડાબો અંગૂઠો પાક્યો. મારી વહુનું નામ છે રાધા અને નાવા ધોવાની છે બાધા. હે મારી સાસુ નામ કમરી અને ઓઠે છે કઈરી બમરી. તો અમારા વડીલ શ્રી એવા સિથર હતા અને રામજી હતા આવી ગયા છે અને ઉભા રહો હું કેમેરો સાફ કરું. સિથર હતા અને રામજી હતા આવી ગયા છે. તમે જોઈ શકો આ પંપ લઈને આવ્યા છે. શું છે રામજી હતા? સીતારામ. આમાં જંતુ વધારે હોય ને હા એટલે દવા છાંટી દઈ મેલેરિયા કોઈને બીમારી પણ બાલાતા તો વૈયા જાય હવે ત્યાં દવા છાંટશો? એ તો પાલીતાણા જ્યાં ઠીક એટલે બાલાતાને છાંટવાની નથી વાડીમાં છાંટવાનું છે એમ? હું તો કહું બાલાતાને છાંટવાની છે. શું છે મામા? સીતારામ. તો અમારે બધા પ્રભુજી રામજી હતા ને સિથર હતા ને બહુ બધા પ્રેમ કરે છે. તો રામજી હતા સ્પેશિયલ આજે ક્યાં અંગૂઠો ક્યાં પેકાયો? અહીંયા હા હા જોની રહ્યો કોણ આણે હા શું કર્યું? હોશ એટલી ટેકથી ગોતીને લાવ્યો હા હોશ એટલી બીજી લાવજે બીજો અંગૂઠો લઈ લઈ હો. દોસ્તો વાગી જશે બપોરના 12:30 અને બપોરે મસ્તીનું જમવાનું બની ગયું છે. તો તમે જોઈ શકો બધા જ શું જમવાનું છે કાકા આજે? ચણા બટાકાનું શાક ચણા બટાકાનું શાક રોટલી અને લાડવા લાવવાના હતા ને લાડવા હાલે છે. હાલો લાડવા ગાંઠિયા આવી ગયા છે. રામજી હતા અને મામા આવ્યા છે તો લાડવા લઈ આવ્યા છે બધા પ્રભુજી માટે. થેન્ક યુ. અવારનવાર તમે આવો છો અને લાડવા લાવો છો. લપતો મામા છે સિથર મામા. કોણ? સિથર મામા. ઓર લાડવા ગાંઠિયા તો આવી ગયા છે લાડવા બુંદીના લાડવા. વાહ. અને ગાંઠિયા શાક રોટલી અને વાહ. અમારા મુકેશભાઈ આવી ગયા છે. ઘરે જતા થોડું કામ હતું પતાવી દીધું. લાલ દાદાને આપ્યો લાડવો? લાવ અહીંયા લાવ લાલ દાદાનો લાડવો. એક કે બે? હા આપ્યો ને એક. ગાંઠિયા લેતા આવજો. લાલ દાદા હાલ્યો તમારી હાટું જવો સ્પેશિયલ લાડવો લાવ્યો. હે તો તમે કેમ અહીંયા અંદર ખાવ બેહો ને ખાવ જમો? અહીંયા જ બેહો. ઠીક. હા એ મેં દાદા થાળી આપજો તમારી લેતા આવો ગાંઠિયા લેતા આવો લાલ દાદા. તો
સાસ ક્યાં ઠેઠ મૂકે હતાડીને. આ છે અમારા લાલ દાદા અને બપોરે જમવાનું છે. હા તામ ચાવ ના ઢોળ નાખે પગ મારી દે. 2-3 કિલોમીટર વળી જાય આ લઈ આમ હા હા એવું છે એમ. કહ્યું ને તો આ જો ગાંઠિયા આવી જા. જમવાનું કેમ બેનું આજનું? જમન બાપા સારું સારું મૂકો જેવું વાંગોનો ન કહું ના એટલે સારું છે ને એમ તો પછી મને કહેવાની ખબર પડે ને આપણા લોકોને. નહીં ખરેખરું છે બસ ને નહીં નહીં તો વાંધો નહીં. તો જ નથી જોવા કે આવું છે ખાવાનું કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો તરત મને હો ને. હા દોસ્તો બધા લોકો શાંતિથી જોઈ શકો તમે જમવા બેસી ગયા છે અને જમવામાં ખાસ લાડવા ગાંઠિયા અને શેણા બટેકાનું શાક અને રોટલી અને સાઈઝ મસ્ત મસ્ત બપોરનું જમવાનું છે અને બધાએ ભરપેટ જમી રહ્યા છે. જેને જેટલું જોવે એટલું લઈ લેવાનું બીજી વખત ત્રીજી વખત. અને રાહુલભાઈ અમારે સાઈઝ ઓલી કરે છે. અરવિંદભાઈ કેમ છે જમવાનું? હે જમવાનું કેવું છે? દોસ્તો આપણી વચ્ચે બાલુભાઈ બાબલું આવી ગયા છે. પાલીતાણા જાતા એમના ઘરે તો કે જાતા નતા ઓર્ડર હતો મારો મોટીમાનો કે એમ એક ફેરું કીધું ને જોયું મારી હાટું લાવ્યા કોટ રે વારે વાહ. કેમ બાકી જોયું આ ભાવ છે આ પ્રેમ છે. લગભગ તો મારી હાટું છે પછી કાંઈ નક્કી નહીં. મને ન લાગતું મારી હાટું હોય એના માપનો હશે. આ બાલાતા મારી હાટું ન લાવ્યા. મારી હાટું ન હોય ને તો આપણે જો બાંધીને તોડી નાખું ફાડી નાખું તોડી નાખું. હું લઈ લઈ કોટ આખો ધમો સડી ગયો મારી હાટું લાવ્યા. દોસ્તો મારા માપનો અને ભાઈ માપે ને પેટો પીટ આવી ગયો. થોડોક મોટો છે પણ હવે આપણે મફતમાં આવ્યો તો આપણે ખાલી ખોટું શું કામ ગેણ કરવું ઓલું કરવું બરોબર ને? થોડો આવ્યો હોય એટલે ભલે નહીં એમ મારે તો એમ જ કહેવાય ને મારે થોડું પૈસા દેવાના થાય. તારે પૈસા એટલે કોને દીધા ને કોને રાખ્યા? એ વાત સાચી છે. બસ મને એમ જો કોટ 2 લેવાના છે એટલે લઈ લીધા. હા એ વાત બરોબર છે. જે 5-5 રૂપિયા દેવાના હતા એ દઈ દીધા. હા હવે પહેરો ને વાહ વાહ હવે પહેરો ને કરો મજા. સાચી વાત છે. પણ સારું વાંધો નહીં લાવ્યા તો લાવ્યા. થેન્ક યુ દોસ્તો બાલાતાને થેન્ક યુ કહેજો કેમ કે આજે એનું મગજ સારું આવેલું કે એને ખબર હતી કે આજે નરેશભાઈ ઠેઠ વાઘનગરથી અહીંથી લઈ જાત અને પાછો હકારીને લાવત. તો તમારે એમાં શું કેવું છે? ભાઈ અમારે કાંઈ નહીં શાંતિથી ઘડીક બેસવા ગયો તો સારું કહેવાય. એક તો ગાડી આંકીને આવ્યો હોય થાકી ગયો હોય ધમો સડી ગયો હોય ધમો તો ન સડે ગાડીમાં. તો ઓર દોસ્તો આપણે જાય છીએ બાલાતાની વાડીમાં. બાલાતા વાડીમાં પૂછાવીને એના વૈયા ગયા છે અને તમે જોઈ શકો તુર કેટલી આવી છે બાલાતાની વાડીમાં. જો કાંઈ વીણાય નહીં બાલાતા છે તો ખરી. જો ને આખી આમ જો આમ જો કાશી કાંઈ નથી. આ જો હરીક હો ને તુર ને બધી કબજો કરી લીધો. કબજો તો કરવાનો છે ને કરીને લીધો કરવાનો છે. અને આ છે આંબો અને આ હેનો વેલો છે બાલાતા એ શબ્દ ઠીક. પેલો વાયલર નો એ તો બહુ ભાવે મને વાયલર. આ શબ્દ છે વાયલર હોવી જોઈએ. ઓલી મોટી આવે ખબર હોય તો વાયલર. તો રીંગણા તમે જોઈ શકો છો. આ છે રીંગણા વાડીના અમારી બાલાતાની વાડીના રીંગણા અને ટમેટા છે એમાં નાના કાસા કાસા થોડાક જોઈ શકો વાહ લાલ લાલ. પણ મજા આવે. મરચાં આવ્યા હતા બાલાતામાં? મરચાં નથી આવ્યા. બાકી તમે જોઈ શકો રીંગણા છે. રીંગણાનો ફાલ લઈ લીધો લાગે તમારા માલિક. તો વાંધો નહીં. અને આ બધી શાકભાજી હમણાં તો જાતી છે. અને પેલી બધું તમે જોઈ શકો અહીંયા લાડ બધી રીંગણી મરચી નારિયેળી અને સબદાન વાયલો જોઈ બાલાતા વાયલો રે ભાઈ વાયલો રે આવી ગયા તો વાયલો. તો તમે જોઈ શકો. તો કન્ટિન્યુ વિડીયો તો અને તમારા દરેક ગ્રુપમાં શેર. તો દોસ્તો અત્યારે વાગી જશે રાતના 7:30 અને સોશિયલ મીડિયા આશ્રમમાં જમવાનું થઈ ગયું છે. આજે ખાસ જમવાનું છે માવા. કેમ યાદ રહી ગયું મને પહેલી વખત માવાથી છે આજે આખા રીંગણાનો પ્રોગ્રામ. આખા રીંગણા અને રોટલાનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો મસ્ત રીંગણાનું શાક છે. આ રાહુલભાઈ છે, આ આતુભાઈ છે, તો આ ઘનશ્યામભાઈ છે, આ રૂખડભાઈ છે અને આ કસરાભાઈ છે. તો અને રોટલા અને તમે જોઈ શકો બધા જ પ્રભુજીઓ મસ્ત રીતે શાંતિથી જમી રહ્યા છે. આ તો લપતો હે શું છે હે આખા રીંગણાનું શાક. અને મિતેશભાઈ તમારે શું કેવું છે? કેવું છે જમવાનું? સારું છે.
સ્વાદિષ્ટ હે સારું છે મસ્ત છે ને તો વાંધો નહીં અરવિંદ હશે ઓર શેરો અંકલ ખાવાનું કેમ છે સારું ને તો વાંધો નહીં ઓર મુકેશભાઈ મુકેશભાઈ જમવાનું કેવું લાગ્યું આખા રીંગણાનું શાક ભાવે હે ને કોબીનું શાક બનાવવું છે હે ઓર મસ્તી મજા એમને હા હા સોય નાખો મસ્ત મસ્ત ને ખાઈ લો પેટ ભરી ભરી તો આવી રીતે આજુબાજુના ગામડાના લોકો આવતા હોય છે આખા રીંગણાનો પ્રોગ્રામ છે ડાયટનો પ્રોગ્રામ છે અવારનવાર અમે અહીંયા એવી રીતે આજુબાજુના લોકો આવતા હોય જમાડતા હોય તો બસ તમે પણ જ્યારે પણ તમને એવું લાગે કે અમારે પ્રભુજીને બધાને જમાડવા છે તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તારીખ લખાવી શકો બસ આવી જ રીતે બ્લોગ જોતા રહેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરો યો નરેશ